બહુચર્ચિત બેસ્ટ બેકરી કાંડમાં મુંબઈ હાઈકોર્ટે આપેલ ચુકાદામાં 5 જેટલા આરોપીઓને છોડી મૂકવામાં આવતા પરિવારજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। 2002ના કોમી રમખાણો વેળાએ વડોદરામાં બેસ્ટ બેકરી કાંડ સર્જાયો હતો। આ અત્યંત સંવેદનાશીલ હત્યાકાંડમાં અગાઉ મુંબઈ સેશન્સ કોર્ટે ચુકાદો આપી 9 જેટલા આરોપીઓને સજા આપી હતી, જ્યારે 10ને નિર્દોષ છોડી મુકાયા હતા। આરોપીઓએ મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી। આ દરમિયાન કેસ ચાલી જતા આજરોજ મુંબઈ હાઈકોર્ટે ચુકાદો આપતા વધુ 5 જેટલા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા, જ્યારે 4 આરોપીઓની ઉમ્રકેદની સજા કાયમ રાખી હતી, તેમજ 4 આરોપીઓને ગુજરાતની જેલમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો। મુંબઈ હાઈકોર્ટના ચુકાદામાં વડોદરાની ખાનગી ન્યૂઝ ચેનલમાં આવેલ યાસ્મીન બાનુનો ઇન્ટરવ્યુ મહત્વની કડી બની રહી હતી અને વધુ 5 આરોપીઓ નિર્દોષ સાબિત થયા હતા। બેસ્ટ બેકરી કેસમાં વધુ 5 આરોપીઓ નિર્દોષ સાબિત થતા પરિવારજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। કાશ્મીર બચાવ અભિયાન અંતર્ગત જમ્મુ કાશ્મીર જાગૃત મંચ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। કાશ્મીરને ભારતથી અલગ કરવાની ચાલી રહેલી હિલચાલ સાથે 370ની કલમ, પંડિતોના પુનઃવસન તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ મુદ્દે જમ્મુ કાશ્મીર જાગૃત મંચે કાશ્મીર બચાવ અભિયાન ઉપાડ્યું છે, જેના ભાગરૂપે ગતરોજ ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન યોજાયા હતા, જેમાં ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા સહિત આરએસએસના અગ્રણીઓએ ધરણામાં જોડાઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યારે આજરોજ કાશ્મીર બચાવો મુદ્દે આરડીસીને આવેદન આપવામાં આવ્યું હતું। આજરોજ જમ્મુ કાશ્મીર જાગૃત મંચના આગેવાનીમાં સાંસદ બાળુકૃષ્ણ શુક્લ તેમજ અગ્રણીઓએ આરડીસીને એક આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિને પોતાની લાગણી પહોંચાડવાની અપીલ કરી હતી। માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે બીડી સિગારેટના સેલ્સમેનના શર્ટ પર મેલું નાખી 2 ઇસમો 22,000ની ચીલ ઝડપ કરી જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળક સહિત 2 આરોપીઓની શોધખોળ આરંભી હતી। માંજલપુર જેવા ધમધમતા વિસ્તારમાં સવારે 9:30 થી 10 વાગ્યાના સુમારે બીડી સિગારેટની ફેરી કરતા સેલ્સમેન નરેન્દ્ર ગાંધી સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા સ્થિત પેટ્રોલ પંપ પાસે માલ આપવા ઉભા હતા, ત્યારે એક ઇસમે પાછળથી આવી શર્ટ પર મેલું પડ્યું હોવાનું જણાવી શર્ટ ધોવા મોકલ્યા હતા, પરંતુ સેલ્સમેને રૂપિયા ભરેલ પર્સ બાજુમાં નહીં મૂકતા ફરીથી શર્ટ ઉપર મેલું પડ્યાનું જણાવી નજીકમાં જ રોકડા રૂપિયાની નોટો નાખતા લોભાયેલ સેલ્સમેને બેગ ઉતારી પૈસા લેવા જતા તેની 22,000 રૂપિયા ભરેલ બેગ લઈ 2 ઇસમો ફરાર થઈ ગયા હતા, જેથી એસીપી એ ડિવિઝનના જે.કે. રાવ અને માંજલપુર પોલીસ દોડી આવી હતી અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક બાળકે સેલ્સમેનના વાહનની ટાયરમાંથી હવા કાઢી હતી તેમ જાણવા મળ્યું હતું અને અન્ય આરોપીનું પણ કવરેજ મળતા બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। હરિનગર 4 રસ્તા પરનું લાભેશ્વર મહાદેવ મંદિરનું વધારાનું બાંધકામ તોડવાનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો। હરિનગર 4 રસ્તા નજીક લાભેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાનજીનું મંદિર તોડવા દબાણ ટીમ આવી હતી। હનુમાનજી મંદિરના વધારાના બાંધકામ પર પાલિકાની ટીમે બુલડોઝર ફેરવી તોડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમયે સ્થાનિક શ્રદ્ધાળુઓએ ઉગ્ર વિરોધ કરતા હંગામો મચી ગયો હતો। સ્થાનિકોના વિરોધને પગલે દબાણ ટીમને અધૂરું કામ પડતું મૂકી પરત ફરવું પડ્યું હતું। ઉલ્લેખનીય છે કે દબાણ ટીમ સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને મંદિરના વધારાના બાંધકામને તોડવા આવી હતી, જ્યારે વિસ્તારના કાઉન્સિલર ચિરાગ બારોટે પણ મંદિરના સંચાલકો દ્વારા વધારાનું બાંધકામ કરતા હોય રોડ લાઇનમાં નડતરરૂપ હોવાના કારણે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું। વોર્ડ નંબર 4ના વિસ્તારના નાગરિકોની મૂળભૂત જરૂરિયાતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 4ના વિસ્તારમાં રહેતા નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી, તેમજ રોડ, રસ્તા, ગટરના મુદ્દે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય સંગમ 4 રસ્તા પાસે શહેર કોંગ્રેસ વાડી વિધાનસભાના પ્રમુખ સુરેશ રાજપૂતની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિવિધ પ્રશ્નોને અનુલક્ષીને ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। થોડાક સમય માટે ચક્કાજામ પણ કરાયો હતો। ખુદ મેયર આ વિસ્તારમાંથી આવતા હોવા છતાં પણ આ વિસ્તારની આ હાલત છે એવા આક્ષેપ પણ કરાયા હતા। એક માસ
માસને બદલે હવે વીજ કંપની 2 માસના સામટા બિલ મોકલી નાગરિકોને માથે ચિંતાનો બોજ વધારતી હોવાના આક્ષેપ સાથે કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. ચિરાગ ઝવેરીએ વીજ કંપનીને જૂના નિયમ મુજબ 1 માસનું બિલ આપવાને બદલે 2 માસના સામટા બિલ આપવાનું ચાલુ કરતા તેનો વ્યાપક વિરોધ થયો છે. નાગરિકોને સામટી રકમ ચૂકવવાનો વારો આવતા સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાઈ જવાનો વારો આવ્યો છે. નાગરિકો હજારોના વીજ બિલ ભરવા છતાં અવારનવાર વીજળી ડૂલ થઈ જવાના પ્રસંગો બને છે. 2 માસના વીજ બિલને બદલે જૂની પ્રથા મુજબ દર માસે બિલ અપાય તેવી માંગ સાથે ચિરાગ ઝવેરીએ ઉર્જા મંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. શહેરના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મહેશ બસરગેના મકાનમાં તસ્કરોએ ધાપ મારતા ચકચાર મચી જવા પામી હતી. ઇલોરા પાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબ મહેશ બસરગે ગત રાત્રે પરિવાર સાથે ઉપરના રૂમમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. તે વેળાએ તેમના ડ્રોઈંગ રૂમની બારીની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 1,88,000ની મત્તાચોરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે એફએસએલની ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. પાણીગેટની વોર્ડ ઓફિસની અગાસી પર જુગારની મહેફિલ જમાવી બેઠેલા 4 વ્યક્તિઓને પોલીસે રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી ગઈ હતી. સરકારી મકાનોનો રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો સિક્યુરિટીની હાજરીમાં દુરુપયોગ કરતા હોવાનો પર્દાફાશ પાણીગેટ ડી સ્ટાફે કર્યો છે. પાણીગેટ વોર્ડ નંબર 9ની અગાસી પર જુગાર રમાય છે તેવી બાતમીને આધારે ડી સ્ટાફે રેડ કરતા બાળકૃષ્ણ ભોઈ, જીતુ પરમાર, હરીશ રાણા અને સંદીપ કહાર પોલીસના સકંજામાં આવી ગયા હતા. પાણીગેટ પોલીસે તેમની પાસેથી 4,790 રૂપિયા રોકડા કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. બાળકોની તકરારમાં તાંદલજામાં 2 સોસાયટીઓના રહીશો વચ્ચે અથડામણ થતા દોડધામ મચી ગઈ હતી. તાંદલજા વિસ્તારમાં આવેલ શાંતિવન તથા મહાબલીપુરમ સોસાયટીના રહીશો વચ્ચે તકરાર થઈ હતી અને શાંતિવનમાં રહેતા મહંમદ સરફરાજના ઘરમાં ટોળાએ ઘૂસી જઈ તોડફોડ કરી સરફરાજના ભાઈ પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી. આ અંગે સરફરાજની બહેને આક્ષેપો કર્યા હતા. તો બીજી તરફ મહાબલીપુરમના રહીશોએ વળતો આક્ષેપ કરતા સરફરાજે બાળકોને માર માર્યો હતો. તેમજ સમગ્ર ઘટના સંદર્ભે જેપી પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના સ્થાપના દિનની ઉજવણીના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. એબીવીપીની સ્થાપનાના આજે 62 વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગરૂપે વડોદરામાં એબીવીપી દ્વારા સામાજિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજાયેલ કાર્યક્રમમાં અગ્રણી ભાર્ગવ ભટ્ટે વિદ્યાર્થીઓને પ્રવચન આપી સ્વામી વિવેકાનંદના માર્ગે ચાલવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત એબીવીપીના સ્થાપના દિને બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં આરએસએસના અગ્રણી ભાવેશ ભટ્ટ તથા વિદ્યાર્થીઓએ રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તરસાલી દિવાલીપુરા સ્લમ ક્વાર્ટર ખાતે ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તરસાલી તળાવ પાછળ આવેલ દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાએ માજા મૂકી છે. વારંવારની રજૂઆતો બાદ પણ વહીવટીતંત્રના પેટનું પાણી હાલતું નથી. ત્યારે રહીશોની રજૂઆતને ધ્યાનમાં લઈ આ વિસ્તારની મુલાકાતે આવેલ સ્થાનિક કાઉન્સિલર જયમીન અમીન અને રવિ પાટીલને ઉગ્ર રજૂઆતો કરી રહીશોએ હૈયાવરાળ ઠાલવી હતી. અમે કોર્પોરેશનમાં સાંજે આવજો, અમે લખેલો કાગળ તમે બતાવીશું કે સાની માટે લખ્યું છે કે ભાઈ ઇજારદારને બ્લેકલિસ્ટ કરો અને દંડ કરો. એને હજુ ઢગલા ઉપાડ્યા નથી અને 30% તલાવ એવું ને એવું છે. અમે બી લખીને આપ્યું છે. હા તો છે, દેખાય જ છે. ઇન્દ્રવદન દેખાય છે. હું એ જ કહું છું તમને. માંજલપુર ખાતે આવેલ રિલાયન્સ સર્કલ પાસે 12ની પાણીની લાઇનમાં ભંગાણ પડતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. માંજલપુર વિસ્તારમાં રિલાયન્સ સર્કલ પાસેથી પસાર થતી પાણીની 12ની લાઇનમાં સવારે ભંગાણ પડતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ અને કર્મચારીઓએ તાબડતોબ લીકેજ રિપેર કરવાની કામગીરી શરૂ કરી હતી. પરિવાર 4 રસ્તા પાસે ચૂંટણી વોર્ડ નંબર 19માં સમાવિષ્ટ સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થતા રહીશોએ પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ નંબર 19ના કાઉન્સિલરને રજૂઆત કરતા તાબડતોબ ભરાયેલ પાણીનો નિકાલ કરાતા રહીશોએ સન્માન કર્યું હતું.
વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા નજીક ચૂંટણી વોર્ડ નંબર 19માં સમાવિષ્ટ વ્રજ મંગલા, જશરાજ સહિતની સોસાયટીઓમાં ગત વરસાદમાં પાણીનો ભરાવ થતા સ્થાનિક રહીશોએ ચૂંટણી વોર્ડ નંબર 19ના કાઉન્સિલર શૈલેષ સુટ્ટાને રજૂઆત કરી હતી, જેથી તાબડતોબ વરસાદી પાણીનો નિકાલ કરાવતા વિવિધ સોસાયટીઓના રહીશોએ પૂર્વ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર શૈલેષ સુટ્ટાનું સન્માન કર્યું હતું. ડભોઈ પોલીસે અંબાવ પાટિયા પાસેથી છોટા ઉદેપુર તરફ જતા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડ્યો હતો. ડભોઈ પોલીસે બાતમીના આધારે અંબાવ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન છોટાઉદેપુર તરફ જતી મહિન્દ્રા મેક્સ જીપને અટકાવી તપાસ કરતા જીપમાંથી 60,000ની કિંમતના વિદેશી શરાબ તેમજ બિયરના જથ્થા સાથે 3,60,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જોકે ડ્રાઈવર અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. સેવાસી ગાયત્રી કૃપા સોસાયટીની પીવાની પાઇપલાઇન ઉપર થયેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા મુખ્યમંત્રીને ઓનલાઈન રજૂઆત કરવામાં આવી છે. સેવાસી ગાયત્રી કૃપા સોસાયટી પાછળ પીવાના પાણીની લાઇન હાઉસિંગ બોર્ડે નાખી છે. આ પાઇપલાઇન ઉપર ગણપતસિંહ વડજીયાએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેને તોડી પાડવા તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત એડિશનલ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત પણ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામ કરનાર ગણપતસિંહ વડજીયા ધમકી આપતો હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.